હે પ્રભુ, આ બ્રહ્માસ્ત્ર મને બાળી નાખે, મને કઈ વાંધો નથી, પણ મારા ગર્ભમાં રહેલા બાળકની આપ રક્ષા કરો. એ સમય ભગવાને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી ગદાને ગોળ ગોળ ફેરવવા લાગ્યા. બ્રહ્માસ્ત્રના તેજને ભગવાને પોતાની અંદર વિલીન કરી લીધું છે. જો આ કષ્ટમાં ઉત્તરાએ બીજા કોઈનું શરણ નથી સ્વીકાર્યું, શ્રી કૃષ્ણના શરણમાં આવી છે. કારણ કે ઉત્તરાની અંદર દ્રૌપદીના સંસ્કાર છે. ઉત્તરા જયારે અભિમન્યુને પરણીને આવી, દ્રૌપદીએ કહ્યું, આવ બેટા, તું મારા ઘરની વહુ છે, કુળ વધુ છે, પહેલી વાર ઘરમાં આવી છે, તો કે ઘરમાં તું પેલા કોને પગે લાગીશ, પેલા વંદન કોને કરીશ? તો કે ઘરમાં જે મોટા હોય એને પેલા નમન કરાય ને. બેટા, આપણા ઘરમાં મોટું કોણ છે? પિતામહ ભીષ્મ છે, દાદા ધૃતરાષ્ટ્ર છે, ગંધારી છે, યુધિષ્ઠિર છે, દરેક મોટાઓના નામ ગણ્યા એને. દ્રૌપદી કે બેટા, બધા કહેવાતા મોટાઓને મેં જોઈ લીધા છે. મારી આબરૂ લૂંટાઈ રહી હતી ત્યારે કહેવાતા મોટા કોઈ મને બચાવવા નથી આવ્યા. એ સમય મારા શ્યામ સુંદરે મારી રક્ષા કરી છે. એટલા માટે બેટા, જયારે જીવનમાં કોઈ કષ્ટ આવે ને, આ લૌકિક કોઈ પણ મોટાનો આશ્રય ના કરતી, તું પ્રભુના શરણમાં જજે, પ્રભુ તારી રક્ષા કરશે. આ સંસ્કાર દ્રૌપદી આપ્યા છે. અને એટલા માટે ઉત્તરા પ્રભુના શરણમાં આવી છે. પ્રશ્ન થાય, ભગવાન ક્યારે કોઈના ગર્ભથી જન્મ લેતા નથી કે ભગવાન ક્યારે કોઈના ગર્ભમાં પ્રવેશ ન કરે. તો પોતાના બનાવેલા નિયમ તોડીને ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કેમ કર્યો? શ્રી મહાપ્રભુજી 3 કારણ બતાવે છે. ઉત્તરા ભગવાનની પરમ ભક્ત છે, એનો આધિભૌતિક ઉત્કર્ષ છે. ઉત્તરા રોહિણી જેના અંશ રૂપા છે, એનો આધ્યાત્મિક ઉત્કર્ષ છે. અને ઉત્તરા પ્રભુની પરમ પ્રિયા છે, એનો આધિદેવિક ઉત્કર્ષ છે. ભગવાન પોતે બનાવેલી મર્યાદા, પોતાના નિયમો તોડે ત્યારે ભગવાનની પુષ્ટિ કહેવાય છે. ભગવાન જીવ પર અનુગ્રહ કરે છે. ઠાકોરજીએ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી છે. ભાગ્યશાળી છે પરીક્ષિત કે જેને ગર્ભમાં જ પ્રભુના દર્શન થઈ ગયા છે. એટલા માટે ઉત્તમ શ્રોતા બન્યો છે. પરીક્ષિતની રક્ષા કરી, પણ વાસ્તવમાં જોઈએ તો દરેકની રક્ષા ગર્ભમાં ભગવાન જ કરતા હોય છે. 9 મહિના સુધી માતાના ગર્ભમાં શ્વાસ લેવા માટે ઓક્સિજન કોણે આપ્યું? 9 મહિના સુધી આપણું પોષણ કોણે કર્યું? જન્મ થયો, બુદ્ધિ કોણે આપી, બળ કોણે આપ્યું, તેજ કોણે આપ્યું? દરેકના મૂળમાં ભગવાન રહેલા છે. પ્રભુનો રથ આગળ વધ્યો. કુંતા ફઈએ ભગવાનનો માર્ગ રોક્યો, પ્રણામ કર્યા. ભગવાન કે, ફઈ તમે વડીલ છો, તમારે તો આશીર્વાદ દેવાના હોય. કૃષ્ણ અત્યાર સુધી હું પણ જ માનતી હતી, પણ મને સમજાઈ ગયું છે કે આપ તો જગત આખાના પતિ છો. નમસ્તે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વસ્થિતામ. પ્રભુ, આપને નમન કરું છું. આચાર્યો કહે છે, જીવ પ્રભુને નમન સિવાય બીજું શું કરી શકે? આપણે વિચારીએ, હું પ્રભુને આ બધું આપું છું, દ્રવ્ય ભેટ ધરું છું, આભૂષણ ભેટ ધરું છું, સામગ્રી ભેટ ધરું છું. અરે વાસ્તવમાં પ્રભુએ આપણને બધું આપ્યું છે. આપણે પ્રભુનું આપેલું પ્રભુને અર્પણ કરીએ છીએ. આપણું છે શું તો આપણે ઠાકોરજીને કંઈ આપી શકીએ? અરે ઝાડમાંથી એક ફૂલ તોડીને પ્રભુના ચરણમાં મૂકીએ ને તો આ ફૂલ મેં તોડ્યું. અરે તું ફૂલ છે. માટી કોણે આપી? ખાતર કોણે આપ્યું? સૂર્યનો પ્રકાશ કોણે આપ્યો? પાણી ક્યાંથી આવ્યું? એનું પોષણ કોણે કર્યું? ઉગાડ્યું કોણે ફૂલ? બધાનું મૂળમાં ભગવાન રહેલા છે. ઉપકાર ઠાકોરજીનો માનો. પ્રભુ
આ જગતમાં આપની સેવા કરવા માટે કરોડો હાથ છે, છતાં આપે મારા પર કૃપા કરી કે મારા બે હાથને આપે પસંદ કર્યા છે આપની સેવા માટે. અરે પ્રભુ, લક્ષ્મી તો આપની દાસી છે, છતાંય આપનો કોઈ કાર્ય કરાવવા માટે પ્રભુ આપે મારા ખિસ્સામાં હાથ નાખ્યો. એ આપની મારા પર કૃપા છે. જીવનમાં કોઈ સદ કાર્ય કરવા માટે પ્રભુ તમને નિમિત્ત બનાવે તો પ્રભુનો ઉપકાર માનો, પ્રભુની કૃપા વિચારો કે પ્રભુ આપના તો અનેક ભક્તો છે આ જગતમાં, પણ આપનો કોઈ કાર્ય કરવા માટે આપે મને પસંદ કર્યો, મારું વર્ણન કર્યું છે. એ આપની મારા પર બહુ કૃપા છે. કુંતાજી પ્રભુને વિનંતી કરે છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કમલ સ્વરૂપને વંદન કર્યું. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંગ્રે. જેની નાભી કમલ સમાન, અર્થાત નાભીમાંથી કમલ એમ બ્રહ્માની ઉત્પત્તિ થઈ, જેમના નેત્ર કમલ જેવા, ચરણ કમલ જેવા, એ કમલ નયન પ્રભુ આપને વંદન કરું છું. વૈષ્ણવ, એક પ્રશ્ન તમને પૂછું. દરરોજ તમે ઠાકોરજીના દર્શન કરો છો, કેટલી વાર શ્રીજી બાવાના દર્શન કર્યા હશે? ઠાકોરજીના સ્વરૂપમાં કુલ કેટલા કમલ બિરાજે છે? હા, પ્રભુના સ્વરૂપમાં કુલ કેટલા કમલ બિરાજે છે? સુરદાસજીએ દર્શન કર્યા છે. ઠાકોરજી પધારી રહ્યા હતા અને સુરદાસજી કહ્યું, દેખેરી મેને 10 કમલી કઠોર. 10 કમલના દર્શન થયા. ધ્યાનથી ગણો. એક ઠાકોરજીનું મુખ કમલ, 2 ઠાકોરજીના નેત્ર કમલ, કેટલા થયા? 3 ઠાકોરજીનું હૃદય કમલ, 4 પ્રભુનું નાભી કમલ, 5 2 પ્રભુના હસ્ત કમલ, 7 2 પ્રભુના ચરણ કમલ, 9 અને 1 કમલ ઠાકોરજી શ્રેયસમાં ધારણ કર્યું છે. 10 કમલના દર્શન થયા. પછી વર્ણન કર્યું, દેખે મેને 20 કમલિક ઠોર. ઠાકોરજી પધારી રહ્યા છે, સ્વામિનીજી પધારી રહ્યા છે. 10 કમલના દર્શન ઠાકોરજીમાં અને 10 કમલના દર્શન રાધાજીમાં થયા. પછી વર્ણન કર્યું, દેખે મેને 40 કમલી કઠોર. 10 કમલ ઠાકોરજીના, 10 સ્વામિનીજીના, અને યુગલ સ્વરૂપ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ નિહારી રહ્યા છે. 40 કમલનું પ્રતિબિંબ દર્પણમાંથી આવી રહ્યું છે. ઓર આગળ વર્ણન કર્યું, દેખે મેને 60 કમલી કઠોર. 60 કમલના દર્શન કર્યા. 10 કમલ ઠાકોરજીના સ્વરૂપમાં, 10 સ્વામીજીના સ્વરૂપમાં, 20 થયા. 20 નું પ્રતિબિંબ દર્પણમાં આવી રહ્યું છે અને બાજુમાં યમુનાજીનો પ્રવાહ વહી રહ્યો છે. યુગલ સ્વરૂપનું પ્રતિબિંબ યમુનાજીમાં પડી રહ્યું છે. 20 કમલના દર્શન યમુનાજીમાં થયા. તે રીતે કુંતાજીએ સ્તુતિ કરી. કુંતાજી પ્રભુને કહે છે, પ્રભુ આપ પધારી રહ્યા છો, મને એક વરદાન જોઈએ છે. ભાઈ માગવાનું ન હોય, આજ્ઞા કરો. નહીં પ્રભુ, મને વચન આપો. વચન જે માગો તે આપીશ. વિપદ સંતુ ન સસ્વ તત્વ તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. પ્રભુ મારા પર કૃપા કરો કે મારા અને મારા સંતાનોના જીવનમાં અપાર દુઃખ આવે. ભગવાન કે ભાઈ શું માગી રહ્યા છો? હોશમાં તો છો ને? આ જગતના લોકો મારી પાસેથી સુખ માગે છે. દુઃખમાં બધા રડતા હોય છે અને તમને બધું સુખ મળ્યું છતાં તમે દુઃખ માંગી રહ્યા છો. પ્રભુ સમજીને માંગી રહી છું, કેમ કે સુખનો સ્વભાવ જુદા કરવાનો છે, દુઃખનો સ્વભાવ ભેગા કરવાનો છે. સંપત્તિ આવે, સુખ આવે, 4 ભાઈઓ જુદા થઈ જાય, પોતપોતાના બંગલા બનાવી લે, વેપાર જુદો કરે, પણ જ્યારે કોઈ દુઃખ આવે ત્યારે આખો પરિવાર ભેગો થઈ જતો હોય છે. અને પ્રભુ આ જગતના લોકો આપની પાસેથી સુખ માગે છે, પણ સુખ મળી ગયા પછી કોણ તમને યાદ કરે છે? બધા તમને ભૂલી જાય છે. અને આપને ભૂલાવી દે એવું સુખ મારે નથી જોઈતું. સુખ કે માથે શીલ પડો હરી હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. પ્રભુ જગતના લોકોનો સ્વભાવ છે, દુઃખમાં બધા વારે ઘડીએ તમને યાદ કરે, પણ સુખ મળ્યા પછી કોઈને તમારી જરૂર રહેતી નથી. એવું સુખ મારે નથી જોઈતું. કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે,
કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે? સ્વાર્થના છે સૌ સગા, કોણ ખરાને પૂછે છે? ફૂલોમાંથી અત્તર નીચોયા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે? આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો ભગવાનને કોણ પૂછે છે? પ્રભુ એવું સુખ મારે નથી જોઈતું. અને પ્રભુ આ જગતમાં જે કંઈ મળ્યું છે ને કેવલ આપના અનુગ્રહથી મળ્યું છે. આપના અનુગ્રહથી મોટું જગતમાં બીજું કંઈ નથી. એટલા માટે હંમેશા કહું છું કે ઉપકાર માનવો હોય તો ભગવાનનો માનો. નોકરી કરતો માણસ વિચારે કે બોસ મને પગાર આપે છે એટલું મારું ઘર ચાલે છે, બોસને કોણ આપે છે? દુકાનદાર વિચારે ગ્રાહક મારી દુકાનમાં આવે છે તો મારી દુકાન ચાલે છે, ગ્રાહકને મોકલે છે કોણ? મકાન બનાવવા માટે તમે ઈંટ બનાવી શકો, માટી કોણ આપે છે? સારા કપડા તમે ખરીદીને પહેરી શકો, કપડા બનાવવા માટે કપાસ કોણ આપે છે? રસોઈ બનાવી શકો, અનાજ તમને કોણ આપે છે? વાસ્તવમાં જુઓ તો દરેકના મૂળમાં ભગવાન રહેલા છે. કે છે ને એક બહુ પ્રેમાળ ભોળી પત્ની હતી, એનો જન્મદિવસ આવ્યો તો એના પતિએ એક હીરાની નથ એને નાકમાં પહેરવા માટે ગિફ્ટ આપી. રાજી થઈને એકદમ હરખ પદુડી ભોળી, જે કોઈ આવે એને બધાને નથ બતાવે, જુઓ તો ખરા મારા પતિ મને કેટલો પ્રેમ કરે છે, મારા જન્મદિવસ પર મને હીરાની નથ આપી. ઘરે ગુરુજીની પધરામણી થઈ, ગુરુજીનું સન્માન કરી પેલી ભોળી પત્નીએ કહ્યું હીરાની નથ લઈને આવી, જો મારા પતિ કેટલો પ્રેમ મને કરે, કેટલા પ્રેમાળ છે કે મારા જન્મદિવસ પર મને હીરાની નથ ભેટ આપી. ત્યારે ગુરુ કહ્યું કે અરે ગાંડી, ઉપકાર માનવો હોય તો ભગવાનનો માન. આ નથ પહેરવા માટે તને નાક તો આપ્યું છે, નાક ન હોય તો પહેરત ક્યાં? બધાના મૂળમાં ભગવાન છે જુઓ તો. એટલા માટે ઉપકાર માનો તો પ્રભુનો માનો. કુંતાજી પ્રભુના એક એક ઉપકારોનું સ્મરણ કરે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુની કૃપાનું જીવે વારંવાર સ્મરણ કરતા રહેવું જોઈએ. એનાથી આપણો આશ્રય દ્રઢ થાય છે. જીવનની કેટલીય બાબતોને તમે યાદ કરો, કેટલી બાબતો પર દ્રષ્ટિ કરો, કેવા કેવા સંજોગોમાં ઠાકોરજી તમારી રક્ષા કરી હશે, કેવા કેવા કામ પ્રભુએ તમારી પાસે કરાવ્યા હશે જે કરવાનું સામર્થ્ય તમારું હતું જ નહીં, ને ત્યારે માનવું જ પડે કે નક્કી ક્યાંક મારા શ્રીજી બાબા સંતાઈને મારું સંચાલન કરી રહ્યા છે, બાકી મારી તાકાત નથી કે હું આ કરી શકું. એટલા માટે કુંતાજી કહે છે ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાબા. પ્રભુ કેટલા ઉપકાર આપના અમારા પર છે. કહે છે ને માંગને છે તેરી ખુદાઈ દૂર નહીં, लेकिन मांग कर मिल जाए ये मुझे मंजूर नहीं. सब कुछ मांग लिया, एक तुझे मांग कर और उठते नहीं मेरे हाथ इस दुआ के बाद. अपनी कृपा જેને મળી હોય ને બીજું શું લૌકિક જોઈએ. કુંતાજી એક એક કૃપાનું સ્મરણ કરે છે. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એનું અર્થઘટન કર્યું છે. કેવી કેવી પરિસ્થિતિમાં પ્રભુ આપે કૃપા કરી છે. આપે વિષથી અમારી રક્ષા કરી. જ્યારે ભીમને વિષ વાળા લાડુ આપવામાં આવ્યા, આપેને સજીવન કર્યો છે. શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે આપ વિષયના વિષથી અમારી રક્ષા કરો. વિષયના વિષથી તો જીવનમાં પળ પળ માણસ મરે છે. કુંતાજી કહે છે આપે લાક્ષાગૃહના અગ્નિથી અમારી રક્ષા કરી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે આપ ક્રોધ રૂપી અગ્નિથી અમારી રક્ષા કરો. ક્રોધ અગ્નિ જેવો છે. એના પર ઘણું રિસર્ચ થયું છે, મેડિકલી રિસર્ચ થયું છે કે માણસને જ્યારે અતિશય ક્રોધ આવે ત્યારે બ્લડ પ્રેશર હાઈ થઈ જતું હોય છે. ક્રોધના આવેશમાં કેટલાય લોકોને બ્રેન હેમરેજ થવાના, માથાની મગજની નસો ફાટવાના કેસ નોંધાયા છે. ક્રોધના આવેશમાં માં બાળકનું પેટ ભરે તો બાળકના મૃત્યુ થવાના કેસ નોંધાયા છે. ક્રોધમાં માણસ જમવા માટે બેસે તો ફૂડ પોઈઝનિંગ થવાના કેસ નોંધાયા છે. ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. આપણા સ્વભાવ આજે કેવા થઈ ગયા કે વાત વાતમાં ક્રોધ આવે છે.
ઠાકોરજીની સેવામાં પ્રભુની સન્મુખ આવીએ ત્યારે પણ ક્રોધ આવે છે.